હું દંતેશ્વરથી આવું છું વાવ. અને અને શું એક્સપેક્ટેશન છે તમારી? મને એમનાથી બસ એ જે કટિંગ કરે છે એવું હું કરું. Same. 30,000 નું પ્રોફેશનલ કરી રહી છું, છતાંય મેં એક્સ્ટ્રા કર્યા છે. ઓ માય ગોડ, ક્યા વાત. કેશવી બ્યુટી મેકઓવરના સ્ટાફમાંથી છું અને જસ્ટ હમણાં લાસ્ટ તમારું હતું ને સેમિનાર, મને સીઝર પણ પકડતા નથી આવડતું. ઓકે બિલકુલ બ્લેન્ક છું. ઓકે મેકઅપ આર્ટિસ્ટ ના, કશું જ નહીં. કશું જ નહીં બ્યુટી પાર્લરનો બી પણ મને નથી આવડતો. એવું છે હા, તમારું હવે કટિંગ ને જોયું છે અચ્છા. એમાં હું ફિદા થઈ ગઈ હતી. આહ. તમારા જેવું મને કટિંગ ને Sure, ડ્રાય sure, શીખવાડવું થઈ જશે. એ તમારી જવાબદારી છે. મારી 2 બ્રાન્ચ છે, છોટાઉદેપુર અને બરોડામાં. હું મોસ્ટલી મારા સ્ટાફને લઈને દરેક વર્કશોપમાં તો હું હોઉં છું. મારા સ્ટાફ 3 થી 4 જણ તો હોય જ છે. અને મને તમારો ડ્રાયર બહુ જ ગમ્યું. Super. એટલે મારે એવું તમારા જેવું ડ્રાયર કરવું છે Same અને dryer. એક દિવસ આ રીતના ઊભું રહીને મારે બધાને ગુરુકુલ 4 રસ્તાથી આવું છું અને હું મારા બ્યુટી પાર્લરમાં હું પણ ક્લાસીસ બી કરાવું છું Wow. મારા સ્ટુડન્ટ એટલે હું પણ એવું ઈચ્છું છું કે હું મેડમના જેમ ક્લાસીસ કરીને મારા સ્ટુડન્ટોને પણ આગળ લઈ જઈ શકું. બરાબર, એટલા માટે મને કટિંગ જોયું તો કટિંગ બહુ જ ગમ્યું અને બ્લો ડ્રાયર અને અમુક બીજી ટેકનિક પણ છે કે જે આપણે વિડીયોગ્રાફી કરીએ છીએ, ફોટોગ્રાફી કરીએ છીએ, એમાં તમારા જેવો લુક કેમ અમને નથી આવતો. બરાબર, તો અમે અત્યારે એ જોઈશું, એ જોઈને અમે એ પણ શીખી શકીશું. બરાબર. મને સીઝર નથી પકડી કોઈ દિવસ અને આ ફર્સ્ટ ટાઈમ હું પકડીશ. આવું છે. યસ. મેં સેમિનારમાં તમારું જોયું હતું બ્લો ડ્રાય કટિંગ, લાઈક તમારા પર જેવી રીતે કટિંગ પર ફિદા છે ને એક ટાઈમે મારા કટિંગ પર બધા ફિદા થઈ ગયા. કેવી રોડ પરથી આવું Yes. છું. હા, અને મેડમથી મને બ્લો ડ્રાયર કટિંગ તો કરી રહીએ પણ સેટ નહીં થાય. તમારું શ્રીજી બ્યુટી પાર્લર છે. મોસ્ટ ઓફ તમારી જોડે આવવાનું મારી બહુ જ ઈચ્છા હતી. પહેલા 2 વાર બી તમે હતા પણ મારે પર્સનલી ઇસ્યુ લીધે ના આવી શકી. પણ આજે ફાઇનલી આવી ગઈ અને હેર કટિંગ એવું શીખવું છે કે એમાં કોઈ જ ના કરી શકે. ત્યાંથી આવું છું. મને સીઝર પકડતા બી નથી આવડતું. હું ઘણા ટાઈમથી તમને ઇન્સ્ટામાં ફોલો કરું છું, તો તમારું હેર કટિંગ અને બ્લો ડ્રાયર મને બહુ જ ગમે છે. મારે બી સેમ એવું જ તમારી જોડેથી શીખવું છે. 25,000 ભરી મેં શીખી છું પણ આ કટિંગ નથી આવડતું એટલું પ્રોપરલી. સીઝર પકડું છું તો એવી ખિસ્સા મૂકી દઉં છું એટલે સીઝર પકડવામાં જ પ્રોબ્લેમ છે મને. કટિંગ નથી એટલું પ્રોપર, ડ્રાયર બી નથી આવડતું. એમ કટિંગ હોય એવો ઇન્ટરેસ્ટ જ નહોતો પણ આમનું કટિંગ જોયા પછી મને એમ થયું કે ના આવું કટિંગ તો હું પણ કરીશ. ગાંધીનગરથી આવું છું. મને સીઝર પકડતા પણ નથી આવડતું, થિયરિકલ નોલેજ પણ નથી. બટ આમની આઈડી જોઈ એટલે મને એમની જેવા હેર કટિંગ શીખવાની ઈચ્છા થઈ અને એ એમના ફિલ્ડમાં જેટલા એક્ટિવ છે મારે પણ એટલું એક્ટિવ થવું છે. ऑलरेडी मैंने सारी कोर्सेज कर ली है बट मैम का युक्ता मैम का ब्लो ड्राई देखा तो काफ़ी इम्प्रेसिव लगा और मुझे लगा कि सीखना चाहिए. तो मैं हेयर कटिंग प्रॉपर करती हूँ बट स्टाइलिंग कहीं ना कहीं मिसिंग है, तो दैट रीज़न आई एम कमिंग.